ડિજિટલ ઇન્ડિયામાં આવી ટેકનિકલ ક્ષતિ કેમ એ સવાલ છે ને એની સાથે સાથે સવાલ એ છે કે ખેડૂતના ખાતામાં પૈસા ક્યારે આવશે। રવિ સિઝનમાં વાવણીનો સમય પૂરો થવા આવ્યો છે અને આ બધા વચ્ચે સર્વરના ધાંધિયા ખેડૂતને હેરાન તો કરે જ છે, પણ સાથે સાથે અમરેલીના લીલિયાના સરપંચનો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે, કારણ કે આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો દ્વારા સરપંચ એવી હૈયાવરાટ ઠાલવી રહ્યા છે કે ટીડીઓએ વેરા ઉઘરાણીની વાત કરી હતી, ટીડીઓએ એમની વાત ફગાવી છે, પણ સરપંચનું એવું કહેવું છે કે પાલિકા એવું કહે છે કે તમારો જે વેરો બાકી છે જો એ નહીં ભરો તો તમને સહાય નહીં મળે। તારે જે કરવું જોડી જાય પંચાયતનું લેણું બાકી હોય ને વેરો ભરવો એ ભરી જાય। વેરો ભરવો ફરજિયાત શું કામ એમ? માનો કોઈ ખેડૂત પાસે પૈસા નહીં હોય તો એને ભરવો ફરજિયાત શું કામ એમ? વેરો ભરવો એવો કોઈ પરિપત્ર છે સરકારનો? ક્યાં છે? તો ડીડીઓ પાસે આપો, મને પરિપત્ર આપો। તમારે દેવો પડે કાકા, અમાર નો દેવો, ડીડીઓ પાસે એમ ન હોય, ડીડીઓ પાસે ન હોય, ડીડીઓ પાસે હું ના જાઉં છું। જે ગરીબ ખેડૂત છે જેને સરકાર સહાય દે છે એને તમે વેરો શું કામ કરીને ભરાવો? ધોવાણ બારાના પૈસા મળતા હતા એટલે હું ગ્રામ પંચાયતે જાણવા ગયો, એટલે એને સરપંચશ્રીએ મને એમ કીધું કે મેં કીધું આ ફોર્મ ભરવાના છે તો આમાં પ્રોસેસ શું જોઈએ, એટલે એને એમ કીધું કે ભાઈ વેરાની પહોંચ છે એ ફરજિયાત રહે। આ ગ્રામ પંચાયત લીલિયાની અંદર જીવનભાઈ વોરા સરપંચ રજા ઉપર હોય અને આ સહાયના ફોર્મ ભરવાના ચાલુ થયા ત્યારે પહેલા દિવસે આવી અને બેસી ગયા હતા અને ખેડૂતોને મારા જગતના તાતને દબાવી અને ધમકાવીને વેરો ભરાવ્યો છે। સરપંચ શ્રી દ્વારા જે વિડીયો વાયરલ થયો છે એ 2 દિવસ પહેલા અમારા ધ્યાને આવતા તમામ ગ્રામ પંચાયતને વેરાના કારણે બાકી વસૂલાતના કારણે કોઈ પણ સહાય પેકેજ માટે સરપંચ શ્રી દ્વારા જે ના પાડી છે એવી રીતે કોઈનું સહાય અટકાવવી નહીં એવો એક લેટર કરી દેવામાં આવેલ છે અને સરપંચશ્રીની વર્તણૂક અંગે જિલ્લા કક્ષાએ